જય શ્રી રામ મિત્રો, આજે તો હું ખુશખુશાલ કેમ કે આજે મહેમાનમાં મારા બાપુજી આવ્યા હતા, એટલે કે મારા પપ્પા. અમે ચારે બેન ભાઈ પપ્પા અને બાપુજી કહીને જ બોલાવીએ. સવારે પહોંચી ગયા હતા એટલે એ બધા વાતો કરે છે ને મેં બપોરની રસોઈમાં આવી સાદી સાદી રસોઈ બનાવી હતી. રીંગણા બટેટાનું શાક ને રોટલા અને એની ફેવરિટ ચટણી ને સંભારો ને એવી બધી વસ્તુ બનાવી હતી. અને મારે રોટલા બનાવવાના બાકી હતા ને બાપુજી ગયા હતા મનોજની દુકાને આટો મારવા, એટલે મેં મસ્ત મજાના રોટલા બનાવીને તૈયાર કરી લીધા. ત્યાં તો એ લોકો આવી ગયા હતા દુકાનેથી. જમવાનો ટાઈમ પણ થઈ ગયો હતો. ત્યાં તન્મય પણ સ્કૂલેથી આવી ગયો હતો એટલે એ પણ નાનાને મળીને પગે લાગીને આશીર્વાદ લીધા અને મેં જ બધું જમવાનું હોલમાં લઈ લીધું ને પછી અમે બધા જમવા બેસી ગયા. બપોરે થોડી વાર આરામ કરીને રોંઢે ઉઠીને નાનાને તન્મયે લાલો પિક્ચર કરી દીધું કે નાના બહુ મસ્ત ગુજરાતી પિક્ચર છે, તમે જોવો. એટલે એ બે પિક્ચર જોતા હતા ને હું બનાવતી હતી સાંજની રસોઈ. સાંજની રસોઈમાં મારે બદામ શેક બનાવવાનો હતો એટલે કસ્ટર્ડ પાવડર મિલ્ક પાવડર બે મિક્સ કરી દીધો અને ગરમ દૂધમાં એ એડ કરી દીધો અને એક વાટકી નાની ખાંડ નાખી દીધી ને પછી નાખી દીધી બદામ. એટલે બદામ શેક બની ગયો તો ત્યારબાદ એને ફ્રીજમાં રાખી દીધો તો ઠંડો થવા. એ વહેલો જ બનાવીને રાખી દીધો. ત્યારબાદ વઘાર્યું શાક. બદામ શેક પણ ઠંડો થઈ ગયો હતો અને બીજી બધી રસોઈ પણ તૈયાર થઈ ગઈ હતી. શાક ને પૂરી ને પાપડ ને ચટણી ને સંભારો ને પૂરી બનીને તૈયાર થઈ ગઈ. પછી બનાવ્યું ભજીયાનું બધું. એટલે ભજીયાનું બધું શાક પણ સુધારી લીધું ને પછી મસ્ત મજાના મેથીના ગોટા બનાવ્યા એટલે પછી બનાવ્યા પટી ભજીયા. પટી ભજીયા મારા બાપુજીના ફેવરિટ ભજીયા એટલે એ તો હું બનાવું જ. ગરમા ગરમ ભજીયા ઉતારતી દઈને એક બાજુ આ લોકોને બધાને જમવા બેસાડી દીધા. એટલે ગરમા ગરમ ભજીયા હું આપતી ગઈ. જમતા જમતા તન્મયના નાના બાપુને કહે કે રોકાઈ જાવ ને, પણ નાના બાપુ કહે કે મારે વાડીનું કામ છે એટલે રોકાવાય એમ નથી. તો બાય બાય, લાઈક શેર સબસ્ક્રાઇબ.